ચંદ્રિકાની તેના પરિવારે હત્યા કરી નાખી છે અને સવારે 6, 6:30 ની પહેલા એનો અંતિમ સંસ્કાર પણ કરી નાખ્યો છે। કોઈ પણ પ્રકારનું પોસ્ટમોર્ટમ રિપોર્ટ નથી, કોઈ પણ પ્રકારની પોલીસને જાણ કરવામાં નથી આવેલી। અગાઉ આવી મેટર બનેલ હતી। ફિલ્મને પણ ટક્કર આપે તેવી એક ઘટના સામે આવી છે બનાસકાંઠા જિલ્લામાંથી। બનાસકાંઠા જિલ્લામાં બે પ્રેમીઓ વચ્ચેની આ ઘટના છે, પરિવાર વચ્ચેની આ ઘટના છે। બનાસકાંઠા જિલ્લાના થરાદના દાંતિયાની યુવતી વડગામના હરેશ ચૌધરી સાથે પ્રેમ થાય છે અને આ પ્રેમ થતાની સાથે જ પરિવારને ખબર પડે છે અને પરિવાર આ યુવતીને દૂધમાં દવા ભેળવી અને ત્યારબાદ ફાંસો આપી અને મારી નાખે છે અને ત્યારબાદ આ હરેશને ખબર પડે છે અને હરેશ દ્વારા લેખિતમાં પોલીસમાં ફરિયાદ કરવામાં આવી છે। પોલીસ તપાસ કરે છે અને આત્મહત્યામાં ખપાવી દેનાર પિતા કાકાની પોલીસ દ્વારા ધરપકડ કરવામાં આવે છે। આ મામલો પ્રેમ પ્રકરણનો છે એટલે હત્યા કરી દેવામાં આવી હતી, પરંતુ આ હત્યાના આરોપીઓ પણ ઝડપાઈ ચૂક્યા છે। હરેશ ચૌધરી દ્વારા પોતાની પ્રેમિકાની હત્યા કરી દેવામાં આવી હોય તેવી રજૂઆત કરવામાં આવી છે। 1 મહિના બાદ આ તપાસના અંતે આ પિતા કાકા સામે ગુનો દાખલ કરવામાં આવે છે અને બંનેને જેલના હવાલે પણ કરવામાં આવ્યા છે। અને શું હતો સમગ્ર મામલો અને કેમ હત્યા કરવામાં આવી અને હરેશ અને આ યુવતી વચ્ચે ક્યારના સંબંધો હતા તે વિશે વધુ ચર્ચા કરીએ। નમસ્કાર, ક્રાઇમ આવાજ ન્યૂઝમાં તમારું સ્વાગત છે અને હું છું તમારો નાનજીભાઈ ઠાકોર। આજે વાત કરવી છે બનાસકાંઠા જિલ્લાની અને થરાદ તાલુકાના ગ્રામ્ય વિસ્તારની। આ ગ્રામ્ય વિસ્તારમાં એક એવી ઘટના ઘટે છે, એ ઘટનાથી સમગ્ર પંથકમાં ચકચાર મચી છે, કારણ કે તેના પિતા અને કાકાએ આ પુત્રીની હત્યા કરી દીધી છે અને આત્મહત્યામાં આ પ્રકરણને ખપાવી દેવા માટેના પ્રયત્નો કરવામાં આવ્યા હતા, પરંતુ બનાસકાંઠા પોલીસે આ બંનેની ધરપકડ કરી લીધી છે। આ કિસ્સામાં થોડાક સમય અગાઉ એક ફરિયાદ નોંધાઈ છે। આ ફરિયાદ એક પ્રેમી નોંધે છે અને પોતાની પ્રેમિકાની હત્યા કરવામાં આવી હોય તેવી શંકા જતા અલગ અલગ ગૃહ વિભાગમાં આ ફરિયાદ કરે છે, ત્યારબાદ તપાસ કરવામાં આવે છે। આ ફરિયાદના આધારે પોલીસ તપાસ કરે છે અને કાકા અને તેના પિતાની ધરપકડ કરી લેવામાં આવે છે। થોડા સમય અગાઉ પોલીસને એક ફરિયાદ મળે છે, જેમાં પ્રેમીની હત્યા કરી દેવામાં આવી હોય તેવી ઉલ્લેખ અને રજૂઆત પણ છે। મુખ્ય બે કેરેક્ટર છે, જેમાં એક ફરિયાદી હરેશ છે તો બીજી તરફ તેની પ્રેમિકા ચંદ્રિકા છે। હરેશ અને ચંદ્રિકા એકબીજાને પ્રેમ કરતા હતા। ફેબ્રુઆરી 2025માં હરેશ અને ચંદ્રિકાની કહાની શરૂ થાય છે। હરેશ તેના મિત્રની ગાડી લઈને થરાદ ગયો હતો। તે સમય દરમિયાન તે પોતાનું કામ પતાવી અને પરત ફરી રહ્યો હતો। તે સમયે થરાદ બસ સ્ટેશનની આજુબાજુ પોતાની ગાડી લઈને ઊભો હોય છે અને કોઈકને એવી વાત કરતો હોય છે કે હું પાલનપુર આવું છું। ત્યાં બાજુમાં આ ચંદ્રિકા ઊભી હોય છે અને ત્યારે ફોન પતે છે, ત્યારે તેને પણ પાલનપુર જવાનું હોય છે એટલે લિફ્ટ માંગે છે અને આ હરેશ તેને લિફ્ટ પણ આપે છે। આ બંને પાલનપુર આવે છે। હરેશ ચૌધરીની ગાડીમાંથી આ જ્યારે યુવતી ઉતરે છે ત્યારે એકબીજાના મોબાઈલ નંબરો પણ લઈ લે છે, આપ લે થાય છે અને ત્યારબાદ ઇન્સ્ટાગ્રામ અને મોબાઈલ પર વાતો પણ થાય છે। એકબીજાને પ્રેમ થઈ જાય છે। ટેટની પરીક્ષાની તૈયારી કરી રહેલી અને પાલનપુર હોસ્ટેલમાં રહેતી આ યુવતી પાલનપુર રહેતી હોય છે એટલે હરેશ તેને અવારનવાર મળવા પણ આવે છે અને અલગ અલગ જગ્યાએ ફરવા પણ જાય છે। બાલારામ જાય છે, માઉન્ટ આબુ પણ જાય છે। આ બંને એકબીજા પ્રેમ કરતા હોય છે એટલે પાલનપુરથી જ આ બંને સાથે જતા હોય છે। આવામાં આ જે યુવતી ચંદ્રિકા છે તેના પરિવારના કોઈ સભ્યના લગ્ન હોય છે એટલે આ ચંદ્રિકા ઘરે આવે છે અને ઘરે આવે છે ત્યારે આ પરિવારને ચંદ્રિકા ઉપર શંકા જાય છે અને આ પરિવાર હવે ભણવાની ના પાડી રહ્યો છે કે હવે તારે ભણવાનું નથી। આ બાબતની વાત આ ચંદ્રિકા તેના પ્રેમીને હરેશને કરે છે અને કહે છે કે તું મને લઈ જા, મારા પરિવાર મને આવવા દે તેમ નથી। કદાચ મારા આ પ્રેમની ખબર પણ પડી જશે તો મારા બીજા લગ્ન પણ કરાવી દેશે, તું આવી જા। આ રીતે મેસેજ કરે છે, ફોન કરે છે અને ત્યારબાદ 8 જૂનના રોજ હરેશ આ ચંદ્રિકાને અમદાવાદ લઈ જાય છે અને ત્યાં મૈત્રી કરાર કરે છે। પરિવાર એક તરફ ગુમ થવાની ફરિયાદ આપે છે। હરેશ અને આ ચંદ્રિકા મધ્યપ્રદેશ અને રાજસ્થાનમાં ફરવા પણ જાય છે। હરેશ
જેલમાં ગયો હોય છે. 30મી તારીખે આ હરેશને જ્યારે જામીન મળે છે અને ત્યારબાદ ઘરે આવે છે અને મોબાઈલ જોવે છે ત્યારે આ મોબાઈલ રિસ્ટાર્ટ મારેલું છે અને કેટલાક મેસેજો પણ છે. આ મેસેજ વાંચે છે ત્યારે આ યુવતીના મેસેજ હોય છે કે પોલીસે મારાથી દગો કર્યો છે. આ પોલીસ વાળા હોય, મારાથી દગો કર્યો છે એટલે તું મને લઈ જા. 23મી તારીખે હરેશ ચૌધરી હાઈકોર્ટમાં પિટિશન હેબિયસ કોર્પસ દાખલ કરે છે, વકીલની સલાહ લે છે અને હેબિયસ કોર્પસ દાખલ કરે છે અને 27 જૂનના રોજ કોર્ટમાં આ યુવતીને હાજર કરવા માટેનો પોલીસને ઓર્ડર કરવામાં આવે છે અને ત્યારબાદ 24મી જૂનની તારીખે રાત્રિના સમય દરમિયાન તેના પિતા અને તેના કાકા આ યુવતીને મારી નાખે છે. હરેશ ચૌધરીનું નિવેદન લેવામાં આવે છે. તમામ મેસેજો પોલીસ લઈ અને તપાસ કરે છે. હરેશ ચૌધરી પણ એક લેખિતમાં ફરિયાદ આપી હોય છે કે મારી પ્રેમિકાની હત્યા કરી દેવામાં આવી છે. કોઈ આત્મહત્યા કરી નથી. તેને દબાણ હતું, તેનો પરિવાર તેને ઘરેથી નીકળવા દેતો ન હતો અને એટલે જ આ ચંદ્રિકાની હત્યા તેમણે જ કરી છે, અથવા તો અન્ય કોઈ રીતે થઈ હશે, બાકી હત્યા તો કરી દેવામાં આવી છે. આવી લેખિતમાં એક ફરિયાદ આપે છે અને ત્યારબાદ પહેલા થરાદ ડીવાયએસપી આ બાબતની તપાસ કરે છે અને પછી દાતા ડીવાયએસપી ને આ તપાસ સોંપવામાં આવી છે અને આ ભાંડો ફૂટે છે. આ ભાંડામાં પિતા અને તેના કાકાએ જ આ યુવતીની હત્યા કરી હોય તેવું સામે આવ્યું છે. તો હત્યા કેવી રીતે કરવામાં આવી હતી તે જોઈએ તો આ યુવતીની જાણ તેના પરિવારને થઈ જાય છે કે આ પ્રેમમાં પડી છે અને પાલનપુરમાં કોઈ યુવક સાથે આ કદાચ પ્રેમ કરતી હશે. આ શંકા જતાની સાથે જ રાત્રિ સમય દરમિયાન દૂધમાં આ ચંદ્રિકાને નશાની ગોળીઓ ભેળવી અને દૂધ પાવામાં આવે છે ને ત્યારબાદ એક ઓરડીમાં લઈ જઈને તેને ગળે ફાંસો આપીને મારી નાખવામાં આવે છે અને ત્યારબાદ તેના અંતિમ સંસ્કાર પણ કરી દેવામાં આવે છે. ગામ લોકોને ખબર ન પડે તે રીતે આત્મહત્યા કરી લીધી છે અને કોઈ યુવકને પ્રેમ કરતી હતી. આવું બધું રટણ અહીંયા કરે છે અને ગામ લોકોને એવું બતાવવાના પ્રયત્ન કરે છે કે આ પ્રેમ કરતી હતી એટલે એણે આત્મહત્યા કરી લીધી છે. આ રીતે આત્મહત્યામાં ખપાવી દેવા માટે આ પિતા અને તેના કાકાએ આ તમામ પ્લાન ઘડે છે, પરંતુ એ પ્લાન હવે ફેલ થયો છે કારણ કે તેના પ્રેમી હરેશ ચૌધરીએ આ તમામ પ્રકરણનો ભાંડો ફોડી નાખ્યો છે અને આ ભાંડો ફૂટતાની સાથે જ તેના પિતા અને તેના કાકાને પોલીસે તેની ધરપકડ કરી લીધી. વડગામડા મુકામે રહી ખેતી કામ કરી મારું તેમજ મારા પરિવારનું ગુજરાન ચલાવું છું. આજથી 4 મહિના અગાઉ દાંતી અને સેંધાભાઈની દીકરી ચંદ્રિકા નામક મારા સંપર્કમાં આવે છે. ત્યારબાદ અમે બંને લોકો લગાતાર સંપર્કમાં આવીએ છીએ અને અમે લોકો બંને સાથે જીવન વિતાવવાનું નક્કી કરીએ છીએ. ત્યારબાદ અમે લોકો તારીખ 5 જૂનના રોજ અમદાવાદ ખાતે આવી સમજૂતી કરાર મૈત્રી કરાર કરીએ છીએ અને બંને લોકો જીવનભર જોડે રહેવાનું નક્કી કરીએ છીએ. ત્યારબાદ અમે મધ્યપ્રદેશના ઉજ્જૈન, ગ્વાલિયર, રાજસ્થાનના જયપુર, રાજસ્થાનના ખાટુ શ્યામ ફરવા જઈએ છીએ. ત્યારબાદ રાજસ્થાનના બાલેસર ખાતે આવેલ એક હોટલ રિસોર્ટમાં તારીખ 10 જૂનના દિવસે રોકાઈએ છીએ. ત્યાં 12 જૂનના દિવસે રાત્રે થરાદ પોલીસ સ્ટેશનના પોલીસ કોન્સ્ટેબલ સુરેશભાઈ, પોલીસ હેડ કોન્સ્ટેબલ દેવસીભાઈ, પોલીસ કોન્સ્ટેબલ કેશુદાન તેમજ ચંદ્રિકાનો કુટુંબી ભાઈ હીરાભાઈ નામક લોકો ત્યાં પહોંચે છે અને મારા તેમજ ચંદ્રિકાના મોબાઈલનો ગેરકાનૂની કબજો સુરેશભાઈ શાંતાભાઈ પોલીસ કોન્સ્ટેબલ હતા જેઓ લઈ લે છે. મારી ગાડીની ચાવી લઈ લે છે, ગાડી લઈ લે છે. ત્યાંથી અમને શા માટે લાવે છે, શું કામથી લાવે છે કંઈ કહેતા નથી, માત્ર એટલું કહે છે કે ચંદ્રિકાની ગુનો દાખલ થયેલ છે અને અમને બંનેને ત્યાંથી પકડી અને લઈ આવે છે. ત્યારબાદ રાજસ્થાનના સાચોરના ઇલાકા સુધી અમને બંનેને જોડે લાવવામાં આવે છે. ત્યાંથી થરાદ પોલીસની કોઈ બીજી ટીમ આવે છે જે મને એમની જોડે બીજી ગાડીમાં લઈ લે છે. ત્યારબાદ ચંદ્રિકાને થરાદ પોલીસ સ્ટેશન ખાતે લાવવામાં આવે છે અને તેને તેની મરજી વિરુદ્ધ તેના ઘરે મૂકવાનું દબાણ કરવામાં આવે છે. તે ના માનતા તેનો પરિવાર તને તેમજ પોલીસ એવું કહે છે કે દિવસે પાછી તને અહીંયા નિવેદન લખવા માટે બોલાવીશું, અત્યારે તું તારા ઘરે જા તેવું કહી દબાણ કરી તેનો વિડીયો બનાવી તેને તેના કાકા ભગવાનભાઈ માસ્તર છે જેઓ શિક્ષક છે એમની જોડે મૂકવામાં આવે છે. ત્યારબાદ પાછી દિવસે 3 વાગ્યાના સુમારે ચંદ્રિકાને થરાદ પોલીસ સ્ટેશન તેનો પરિવાર લઈને આવે છે અને ત્યાં તેનું નિવેદન લેવામાં આવે છે. ત્યારે ચંદ્રિકા એવું કહે છે કે મારે હરેશ જોડે જવું છે. ત્યારે તેની વાત ન માની પોલીસ તેમજ તેનો પરિવાર રાત્રે 9-10 વાગ્યા સુધી તેને કન્વિન્સ કરવાની કોશિશ કરે છે, તેના ઉપર દબાણ કરે છે અને અંતે તેને બળજબરીપૂર્વક તેના પરિવાર સાથે તેની મરજી વિરુદ્ધ મૂકી દેવામાં આવે છે.
ત્યારબાદ મારા મોબાઈલ થરાદના પોલીસ સ્ટેશનના પોલીસ કોન્સ્ટેબલ સુરેશભાઈ શામતાજભાઈ જોડે હોય છે. તેઓ મારો મોબાઈલ રિસેટ મારી દે છે. ત્યારે 17 જૂનના દિવસે સવારના 7 વાગ્યાના સુમારે તેમજ 10 વાગ્યાના સુમારે 2 વખત ચંદ્રિકા મને સંપર્ક કરવાની કોશિશ કરે છે. એવું કહે છે કે મારો પરિવાર મારા મરજી વિરુદ્ધ મારા લગ્ન કરવાનું કહે છે અને આ વાત હું નહીં માનું તો મારો પરિવાર મને મારી નાખશે. તેમજ પોલીસે મારી સાથે ખોટું કર્યું છે, દગો કર્યો છે એવું સંપર્ક કરી અને મને એવું કરીને એવું જણાવવાની કોશિશ કરે છે. પરંતુ મારો મોબાઈલ મારી પાસે ન હોવાથી હું એ જોઈ શકતો નથી, જાણી શકતો નથી. જ્યારે સુરેશભાઈ શામતાભાઈ મને મારો મોબાઈલ પાછો આપે છે ત્યારે હું મારા મોબાઈલમાં મારી ગૂગલ આઈડી નાખી મારી ઇન્સ્ટાગ્રામ આઈડી લોગિન કરું છું અને જોઉં છું કે ચંદ્રિકાએ મને સંપર્ક કરવાની કોશિશ કરેલ છે અને આવું કીધેલ છે કે મારો પરિવાર મારી મરજી વિરુદ્ધ લગ્ન કરશે અથવા તો મને મારી નાખશે. ત્યારે હું અમદાવાદ હાઈકોર્ટ ખાતે ગુજરાત હાઈકોર્ટમાં હેબિયસ કોર્પસ દાખલ કરું છું અને એને એની મરજી વિરુદ્ધ રોધી રાખેલ છે અને એની મરજીથી ક્યાં જવું છે તે જાણવા હાઈકોર્ટ બોલાવે તેવી અપીલ કરું છું. ત્યારબાદ એની એડવાન્સ કોપી થરાદ પોલીસ જોડે પહોંચે છે અને થરાદ પોલીસ એના પરિવારને જાણ કરે છે કે ભાઈ આ રીતની હેબિયસ કોર્પસ દાખલ કરી છે અને ચંદ્રિકાને હાઈકોર્ટમાં લઈ જવી પડશે અને એની મરજી હશે ત્યાં તે જશે. ત્યારબાદ તેનો પરિવાર એવું વિચારે છે કે હવે ચંદ્રિકાની મરજી મુજબ જ્યાં જવું છે ત્યાં જશે. ત્યારે એ લોકો આક્રોશમાં આવી 24 તારીખની રાત્રિના સમયે તેના પરિવારના જે બી લોકો ઇન્વોલ્વ હોય તે લોકો મળી અને ચંદ્રિકાની હત્યા કરી નાખે છે. અને 25 તારીખના સવારના સમયે મારા મિત્રો દ્વારા, સગા સંબંધીઓ દ્વારા જાણવા મળે છે કે ચંદ્રિકાની તેના પરિવારે હત્યા કરી નાખી છે અને સવારે 6, 6:30 ની પહેલા એનો અંતિમ સંસ્કાર પણ કરી નાખ્યો છે. કોઈ પણ પ્રકારનું પોસ્ટમોર્ટમ રિપોર્ટ નથી, કોઈ પણ પ્રકારની પોલીસને જાણ કરવામાં નથી આવેલી. અગાઉ આવી મેટર બનેલ હતી, એના ગુમનોંધની અરજી થયેલ હતી, છતાં પણ પોલીસને કોઈ પણ પ્રકારની જાણ કરવામાં આવેલ નથી. ત્યારબાદ મને થરાદ પોલીસ ઉપર કોઈ વિશ્વાસ રહેતો નથી કેમ કે પોલીસે જ દબાણપૂર્વક એની મરજી વિરુદ્ધ એના પરિવાર જોડે મૂકી હતી. ત્યારે બનાસકાંઠાના માનનીય એસપી સાહેબ શ્રીને હું અરજી કરું છું, બનાસકાંઠાના માનનીય કલેક્ટર સાહેબ શ્રીને અરજી કરું છું, ગુજરાતના માનનીય ડીજીપી સાહેબ શ્રીને અરજી કરું છું, ગુજરાતના ગૃહમંત્રી માનનીય હર્ષ સંઘવી સાહેબને અરજી કરું છું, માનવ આયુક્તમાં અરજી કરું છું, મહિલા આયુક્તમાં અરજી કરું છું કે ચંદ્રિકા જોડે જે બી થયું છે ખોટું થયું છે, એની વાતમાં કાયદેસર રીતે ગુનો દાખલ થાય. બનાસકાંઠાના માનનીય એસપી સાહેબ અક્ષરરાજ મકવાણા સાહેબ શ્રી ગુનો દાખલ કરાવે અને એમાં જે બી લોકો ઇન્વોલ્વ હોય, જે બી લોકો એની મરજી વિરુદ્ધ રાખી હોય અને એની હત્યા કરી હોય એ લોકો કોણ છે, શું છે એ બધી તપાસ થાય, નિષ્પક્ષ તપાસ થાય અને બધું બહાર આવે એવી બનાસકાંઠાના માનનીય એસપી સાહેબ શ્રી અક્ષરરાજ મકવાણા સાહેબ શ્રીથી તેમજ ગુજરાત પોલીસથી, ગુજરાતના માનનીય મુખ્યમંત્રી હર્ષ સંઘવી સાહેબથી આશા રાખું છું કે ચંદ્રિકાને ન્યાય અપાવે. આપના મીડિયાના માધ્યમથી છે અને આ બંને સામે ગુનો નોંધી અને જેલના હવાલે કર્યા છે. તો આ હતી બનાસકાંઠા જિલ્લાના ગ્રામ્ય વિસ્તારની ઘટના અને પ્રેમી પંખીડાની ઘટના અને જે પિતા અને કાકાએ પોતાની પુત્રીની હત્યા કરી તેની ઘટના. બસ જ. જો તમે અમારી ચેનલમાં નવા છો અને આવા જ લેટેસ્ટ ન્યૂઝ જોવા માંગો છો તો અમારી ચેનલને અત્યારે સબસ્ક્રાઇબ કરો જેથી આવનાર લેટેસ્ટ ન્યૂઝ તમારા સુધી પહોંચી શકે. નમસ્કાર.